નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામના સમારંભમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણો વિષય છે આજનો EMF ઇક્વેશન ઓફ DC જનરેટર. EMF ઇક્વેશન ઓફ DC જનરેટર જોતા પહેલાં આપણે DC જનરેટર શું છે એ આપણે જોઈશું. તો DC જનરેટર એ હંમેશા જનરેટરનો બેઝિક સિદ્ધાંત શું હોય છે? તો મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. એના માટે 3 બેઝિક જરૂરિયાત છે કે ભાઈ કંડક્ટર હોવું જરૂરી છે, મેગ્નેટિક ફિલ્ડ હોવું જરૂરી છે અને મિકેનિકલ એનર્જી હોવી જરૂરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ N અને S પોલ છે, 2 ચુંબક આપેલા છે અને આ જે લાઈન જાય છે એ ચુંબકીય રેખાઓ છે. બરાબર છે, તેને શું કહેવાય? મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, વચ્ચે જે છે તમારો કંડક્ટર છે, આ કંડક્ટર છે. મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું, કંડક્ટર થઈ ગયું. હવે મિકેનિકલ એનર્જી તમે આપો છો જે આર્મેચરને ફેરવવા માટે પ્રાઇમ મૂવર તરીકે ઓળખવામાં આવે છે. મિકેનિકલ એનર્જીને તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. હવે તમે જોશો કે વર્કિંગ પ્રિન્સિપલ, કોઈ પણ મશીન હોય, એસી હોય કે ડીસી હોય, એ બધા જ મશીન ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર કામ કરે છે. એ એસી સપ્લાય પરના મશીન હોય કે ડીસી સપ્લાય પરના મશીન હોય, કોઈ પણ મશીન તમારો ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર કામ કરશે. એટલા માટે એનો સિદ્ધાંત છે કે whenever the conductor cuts the magnetic field, EMF will induce in that conductor. અધરવાઇઝ તમે આની અંદર જોશો તો EMF induce and the magnitude of the EMF એ બીજો લો છે એનો, કે magnitude of the EMF is directly proportional to the rate of change of flux linkage. હા, બીજી એક વસ્તુ કે આની અંદર ક્લોઝ સર્કિટ શબ્દ પણ વપરાયો છે. ક્લોઝ સર્કિટ કેમ વપરાયો છે? કરંટ માટે. કરંટ 2 કન્ડિશન, કરંટને ફ્લો થવા માટેની 2 કન્ડિશન છે. એક તો ક્લોઝ પાથ હોવો જરૂરી છે, બીજી કન્ડિશન કે એ ઓછા રેઝિસ્ટન્સમાંથી ઇઝીલી પાસ થાય છે. આઈ રિપીટ, 2 કન્ડિશન છે કરંટ પસાર થવાની, 2 કન્ડિશન છે. પહેલી કન્ડિશન એ છે કે ક્લોઝ સર્કિટ હોવી જરૂરી છે, બીજી વસ્તુ કે ઓછા રેઝિસ્ટન્સમાંથી ઇઝીલી પાસ થઈ જાય છે. હવે તમે જોશો કે સિદ્ધાંતની અંદર શું હશે કે જો મેગ્નેટિક ફિલ્ડ અને કંડક્ટર વચ્ચે રિલેટિવ મોશન હશે, અને જો રિલેટિવ મોશન હશે તેને લઈને ફ્લક્સમાં ફેરફાર થશે, અને ફ્લક્સમાં ફેરફાર થશે તો જ કંડક્ટરમાં EMF ઇન્ડ્યુસ થશે. આ એનો સિદ્ધાંત છે. અને EMFની ડિરેક્શન શોધવા માટે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ તમને આપ્યો છે જે EMFની ડિરેક્શન શોધવા માટેનો છે. તો હવે આપણે જોઈશું કે EMFની ડિરેક્શન કઈ રીતે શોધી શકાશે. આ ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ છે. અહીંયા આગળ તમે જોશો કે આ ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલમાં થંબ, 4 ફિંગર અને મિડલ ફિંગર છે. બરાબર છે, તો થંબ જે છે તમારો એ મોશન ઓફ ધ કંડક્ટર રાઇટ એંગલ પર મૂક્યો છે 90 ડિગ્રી ઉપર. મોશન ઓફ ફોર્સ એટલે મોશન ઓફ ધ કંડક્ટર. 4 ફિંગર જે છે તે મેગ્નેટિક ફિલ્ડ છે અને મિડલ ફિંગર છે એ તમારી ઇન્ડ્યુસ કરંટની દિશા બતાડે છે. એ જ વસ્તુ આપણે અહીંયા જોઈશું કે યુઝ ટુ ડિટરમાઇન ધ ડિરેક્શન ઓફ ધ EMF ઇન્ડ્યુસ ઇન ધ કંડક્ટર. તો મિડલ ફિંગર, 4 ફિંગર અને થંબ, મેં જે તમને વાત કરી કે 4 ફિંગર છે તે તમને મેગ્નેટિક ફિલ્ડ બતાવે છે, થંબ જે છે તમને કંડક્ટર બતાવે છે, અને મિડલ ફિંગર છે જે તમને EMF ઇન્ડ્યુસ થાય છે તેની દિશા બતાવે છે. બરાબર, હવે આપણે જોઈશું એનું કન્સ્ટ્રક્શન. તો કન્સ્ટ્રક્શન વાઇઝ તમારું શું આવે છે? કન્સ્ટ્રક્શન ઓફ ધ DC મશીન. તે પહેલાં આપણે એનો કટ વ્યૂ ઓફ DC મશીન જોઈ લઈએ કે કઈ રીતનું DC મશીન દેખાય છે. તો DC મશીનનો કટ વ્યૂ જોઈએ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આર્મેચર કોર છે. બરાબર, આ તમારી સ્ટેટરની ફ્રેમ છે જેને તમે યોક પણ કહી શકો છો. અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ છે. બરાબર છે, આ તમારું કમ્યુટેટર છે, જે કમ્યુટેટર તમારા રોટરના વાઇન્ડિંગ સાથે કનેક્ટ કરો છો એક્સટર્નલ સર્કિટ તરીકે. કમ્યુટેટર પછી તમારું બ્રશ આવશે અને આ પાછળ જે તમારો જે છે તે શાફ્ટ છે. બરાબર, આ તમારો DC મશીનનો કટ વ્યૂ થયો.
હવે આપણે જોઈશું કન્સ્ટ્રક્શન ઓફ ધ ડીસી જનરેટર. ડીસી જનરેટરના આ ભાગો છે. એમાં પહેલો ભાગ જે છે ફિલ્ડ સિસ્ટમ. હવે ફિલ્ડ સિસ્ટમની અંદર બીજા ઘણા ભાગો આવે છે, તે આપણે પછી જોઈશું. ફિલ્ડ સિસ્ટમ, પછી આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, કમ્યુટેટર અને બ્રશિસ. હવે આપણે જોઈશું ફિલ્ડ સિસ્ટમના કયા કયા ભાગો છે તે. બરાબર છે. ફિલ્ડ વાઇન્ડિંગ. તો ફિલ્ડ વાઇન્ડિંગ કંઈક આ રીતે દેખાય છે તમને. આ પાછળનો ભાગ જે છે તે યોક, આ યોક છે, એની અંદર આ બધા સ્ટેટરના વાઇન્ડિંગ્સ છે. આ રોટર અને રોટરના વાઇન્ડિંગ છે. એમાં કમ્યુટેટર બાર છે, આ આર્મેચર વાઇન્ડિંગ છે ને આ તમારું રોટર છે. રોટરને તમે આર્મેચર પણ કહી શકો છો. હવે આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગના બે ભાગ છે, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ. હવે લેપ વાઇન્ડિંગની અંદર શું હોય છે કે નંબર ઓફ પોલ જેટલા હોય છે તેટલા જ નંબર ઓફ પેરેલલ પાથ હોય છે, જ્યારે વેવ વાઇન્ડિંગની અંદર કરંટ લો હોવાને કારણે અને વોલ્ટેજ હાઈ હોવાને કારણે એ ફિક્સ છે કે બે જ પેરેલલ પાથ હશે. હવે ફિલ્ડ સિસ્ટમ. જેમ કે આપણે ફિલ્ડ સિસ્ટમની વાત કરી તેની અંદર આ હતું કે ભાઈ આ ફિલ્ડ વાઇન્ડિંગ હતું. એની અંદર તમારું શું હતું, પોલ અને પોલ શું આવે છે, અને એના તમે એમાં પણ જોયું કે આ એક છે તમારો એક એસ પોલ, એન પોલ, એસ પોલ અને એન પોલ. એટલે શું થયું કે તમારા જે આ પોલ જે છે તે સ્ટેટર વાઇન્ડિંગ છે, તો પોલની ઉપર તમે વાઇન્ડિંગ વાઉન્ડ કરો છો. આ તમારું યોક છે, આ કંડક્ટરના સ્લોટ્સ છે, ખાંચા છે, આ કમ્યુટેટર છે. અહીંયા આ તમારું અહીંયા બતાવેલું છે આર્મેચર છે, અને તમે સપ્લાય આપો છો વાઇન્ડિંગને, ફિલ્ડ સપ્લાય આપો છો સ્ટેટર વાઇન્ડિંગને. બરાબર છે. એ જ પ્રમાણે તમે અહીંયા હવે જોઈશું આપણે કે ફિલ્ડ સિસ્ટમ. તો ફિલ્ડ સિસ્ટમમાં શું હોય છે કે એન અને એસ ફોલ્ડ હોય છે, જેમાં મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય છે, અને મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોવાને લઈને એ આર્મેચર રોટેટ કરે છે. કેમ એવું થાય છે? આર્મેચર રોટેટ એમનેમ તો નથી થતું. એટલા માટે એન અને એસ પોલની અંદર જે તમારું મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે તે જ વસ્તુ તમારી આર્મેચરની અંદર, આર્મેચરના કંડક્ટરની અંદર EMF ઇન્ડ્યુસ કરે છે ને એટલા માટે જ તમારું આર્મેચર ફરે છે. હવે આપણે જોઈશું કે એ ફિલ્ડ સિસ્ટમ કેમ આપણે યુઝ કરીએ છીએ. તો કે ભાઈ એ વધારે સસ્તી છે, નાની સાઇઝની છે, મેગ્નેટિક ઇફેક્ટ અને મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ એ આપણે વેરી પણ કરી શકીએ છીએ. બરાબર. હવે ફિલ્ડ સિસ્ટમના ભાગો કયા કયા છે? મેં તમને આગળ જ કહ્યું હતું કે ફિલ્ડ સિસ્ટમના ભાગો છે જે આપણે જોઈશું. તો એમાં પહેલું જ આવે છે યોક. તો યોક શાના માટે ઉપયોગમાં લેવાય છે? તો યોક એટલે ઇટ ઇઝ ધ આઉટર પોર્શન ઓફ ધ ફ્રેમ. આઉટર પોર્શન ઓફ ધ મોટર કહો, ફ્રેમ કહો, બંનેનો મિનિંગ એક જ થશે. યોક એટલે શું કે જે મશીનની બહારનો બાહ્ય ભાગ છે તેને યોક કહેવાય. જેમ કે તમે તમારા કોઈ પાઠ્યપુસ્તક છે તેની ઉપર તમે પૂઠું ચડાવો છો. કેમ ચડાવો છો? એનું કારણ છે કે તમારું પાઠ્યપુસ્તક તમારું ફાટી ના જાય એટલા માટે તમે કવર ચડાવો છો. બરાબર. તો સેમ વસ્તુ મશીનમાં છે. ડીસી મશીનની કે કોઈ પણ મશીનની બહાર તમારો જે આઉટર પોર્શન હશે તેને યોક કહેવાય. તો યોકનું ફંક્શન હવે શું થયું? તો એ યોકનું મશીનનું ફંક્શન પણ આ જ થશે, ટુ પ્રોટેક્ટ ધ મશીન ઓફ ધ આઉટર સરફેસ. આઉટર સરફેસ જે છે તે પણ તેને પ્રોટેક્ટ કરશે અગેન્સ્ટ ધ મોઇશ્ચર, ડસ્ટ, હ્યુમિડ વેધર, એ બધાથી તમને શું કરશે? પ્રોટેક્શન આપે છે. બરાબર છે. બીજું ફંક્શન એનું એ થશે એ મિકેનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે, મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. કોને? તો કે ભાઈ પોલને મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. ત્રીજી વસ્તુ શું છે એનું ફંક્શન? કે એ મેગ્નેટિક ફ્લક્સનો પાથ પૂરો પાડે છે. બરાબર. હવે સેકન્ડ ફંક્શન તમારું થયું પોલ. તો પોલ શું છે? એની ઉપર વાઇન્ડિંગને વાઉન્ડ કરવામાં આવે છે. આ પોલની અંદર ઉપર વાઇન્ડિંગને વાઉન્ડ કરો એટલે તમે જો એને સપ્લાય આપો છો વાઇન્ડિંગને તો શું થશે? મેગ્નેટાઇઝ થશે. પોલ મેગ્નેટાઇઝ થાય એટલે ફ્લક્સ પ્રોડ્યુસ થાય. ફ્લક્સ પ્રોડ્યુસ થશે એટલે શું થશે? EMF ઇન્ડ્યુસ થશે. એ તમારા સ્ટેટરના કમ્પોનન્ટમાં આવે. એટલા જ માટે શું છે? આ કોનો ભાગ છે? આ ફિલ્ડ સિસ્ટમનો ભાગ છે. પોલ અને પોલ શું?
હવે પોલ અને પોલ શૂમાં શું છે કે પોલ શૂ જે છે એ પોલનો એક્સટેન્ડેડ પાર્ટ છે. એક્સટેન્ડેડ પાર્ટ એટલે નીચેનો ભાગ, જે હું તમને અત્યારે બતાવવા જઈ રહી છું. કે અહીંયા આગળ તમને બતાવું આગળ કે આ તમારો પોલ છે જેની પર વાઇન્ડિંગ વાઉન્ડ કરેલું છે, અને આ પોલ શૂ છે તમારા, એ પણ સિલિકોન સ્ટીલના બનેલા હોય છે. કોઈ પણ ફિલ્ડ સિસ્ટમ હોય તેનો કોર હોય તે બધા સિલિકોન સ્ટીલના જ બનેલા હોય છે, એટલું ધ્યાનમાં રાખજો, બરાબર છે. અને એ કેમ સિલિકોન સ્ટીલના જ ઉપયોગમાં લેવાય છે? એનું કારણ એ છે સિલિકોન સ્ટીલ એ હિસ્ટેરેસિસ લોસને રિડ્યુસ કરે છે, અને એને લેમિનેટ કેમ કરવામાં આવે છે? લેમિનેટ એટલા માટે કરવામાં આવે છે કે તેનો એડી કરંટ લોસ ઓછો થાય, બરાબર. હવે પોલ શૂની વાત કરતા હતા, તો પોલ શૂ શું કરશે કે એ મેગ્નેટિક ફિલ્ડની લાઇનને સ્પ્રેડ કરશે. મેગ્નેટિક ફિલ્ડ લાઇનને સ્પ્રેડ કરશે કે પોલમાં જે તમારું ફ્લક્સ ઉત્પન્ન થયું, તો હવે મશીનની અંદર તમારી જે ચુંબકીય રેખાઓ મેગ્નેટિક ફ્લક્સની હશે તેને શું કરશે? સ્પ્રેડ કરશે. એ તમારા પોલનું ફંક્શન, પોલ શૂનું ફંક્શન થયું. હવે ફિલ્ડ કોઇલ્સ, તો ફિલ્ડ કોઇલ્સ એટલે શું? તો ભાઈ કોઈ પણ કોઇલ હોય તો સમજી લેજો એ શાની બનેલી હશે? એ કોપરની બનેલી હશે. કેમ કોપરની? કોઈ પણ કોઇલ હોય, વાઇન્ડિંગ હોય, એ કોપરની જ બનેલી હશે. જ્યારે કોર આવશે ત્યારે સિલિકોન સ્ટીલની જ બનેલી હશે. હવે ફિલ્ડ કોઇલ્સની વાત કરીશું. એમાં બી આવશે આર્મેચર કોર. આર્મેચર કોર ઇઝ અ સિલિન્ડ્રિકલ, એ સિલિન્ડ્રિકલ શેપનો હોય છે. એનું પણ હાઈ પરમિયાબિલિટીથી સિલિકોન સ્ટીલની બનેલી હોય છે, અને તેને લેમિનેશન કરવામાં આવે છે. જે મેં તમને આગળ કહ્યું, જો લેમિનેશન કરવામાં આવે છે એનો મતલબ એમ થયો કે એ એડી કરંટ લોસ ઓછો કરે છે. હંમેશા તમે યાદ રાખો, જ્યારે લેમિનેશન શબ્દ આવે તો એડી કરંટ લોસ ઓછો કરે છે, અને જ્યારે એને બનાવવામાં આવે છે ત્યારે તારે સમજવાનું તો સિલિકોન સ્ટીલ એ હિસ્ટેરેસિસ લોસીસને ઓછો કરે છે. હવે કમ્યુટેટર એ એક્સટર્નલ સર્કિટ છે, આપણે કનેક્ટ કરીએ છીએ એક્સટર્નલ સર્કિટ. એ શું કરશે કે તમે પ્રિન્સિપલમાં જોયું કે તમારું સપ્લાય તમે જ્યારે આપો છો ત્યારે તમારું EMF જે ઉત્પન્ન થાય છે તે તમારું EMF AC પ્રકારનું છે, અને તમારું મશીન છે તો DC છે. હવે શું કરીશું? તો જે વસ્તુ તમારી EMF જે છે તે AC છે તેને DCમાં કન્વર્ટ કરવા માટેની એક રેક્ટિફાઈંગ ડિવાઇસ તરીકે ઉપયોગમાં લઈશું. તે ડિવાઇસનું નામ છે કમ્યુટેટર. તો કમ્યુટેટર એટલે કન્વર્ટ્સ ધ AC ઇન્ટુ યુનિડાયરેક્શનલ કરંટ. યુનિડાયરેક્શનલ કરંટ મીન્સ DC કરંટમાં એ કન્વર્ટ કરશે. એ સિલિન્ડ્રિકલ શેપમાં છે, અને એના ઉપર કોપરના સેગમેન્ટ પાડેલા હોય છે, અને કોપરના સેગમેન્ટની અંદર વચ્ચે ઇન્સ્યુલેટેડ કરેલા હોય છે. એ બધા સેગમેન્ટને ઇન્સ્યુલેટેડ માઇકા નામનું મટીરિયલ હોય છે, તેને ઇન્સ્યુલેટેડ કરેલા હોય છે. હવે જે નંબર ઓફ સેગમેન્ટ હોય છે એ નંબર ઓફ કોઇલ પ્રમાણે હોય છે, બરાબર છે. હવે કાર્બન બ્રશ, જે પણ તમારો કરંટ કલેક્ટ થયો, જે પણ તમારો આર્મેચરમાંથી EMF ઇન્ડ્યુસ થયું તે કમ્યુટેટરમાં આવ્યું. કમ્યુટેટરમાંથી હવે ક્યાં જશે? તો કે ભાઈ બ્રશ. તો બ્રશ શું કરશે? એ કાર્બનનું બનેલું હોય છે, બરાબર છે. બ્રશ શાનું બનેલું હોય? કાર્બનનું બનેલું હોય, એને સોફ્ટ મટીરિયલનું બનેલું હોય છે. અને એ બ્રશ શું કરશે? ઇટ ઇઝ કલેક્ટ ધ કરંટ ફ્રોમ ધ કમ્યુટેટર. એ શું કરશે? કરંટને કલેક્ટ કરશે. ક્યાંથી? કમ્યુટેટરમાંથી. અને એ ક્યાં આપશે? બહાર એક્સટર્નલ લોડને આપશે, બરાબર છે. એટલા માટે હવે આપણે જોઈશું બ્રશ. તો ઇટ ડઝન્ટ જનરેટ ધ સ્પાઇક્સ વેન દે આર કોન્ટેક્ટ વિથ ધ કમ્યુટેટર. હવે એ ક્યારેય પણ જનરેટ કરતું નથી સ્પાઇકને, જ્યારે એ કમ્યુટેટર કોન્ટેક્ટમાં આવેલું હોય છે ત્યારે. ટુ ડિલિવર અ કરંટ થ્રુ અ આર્મેચર. હવે શું કરે છે? એ આર્મેચરમાંથી કરંટને લઈ જાય છે. કાર્બન is used for the brushes because it has negative temperature coefficient resistance. આ એક અગત્યનો મુદ્દો છે. પછી સેલ્ફ lubricating takes its shapes improving the area of the contact. આ બ્રશ રોક અને હોલ્ડર છે. આ રીતનું તમારું બ્રશ અને હોલ્ડર દેખાશે. અહીંયા તમે જોશો, આ તમારું બ્રશ અને હોલ્ડર. હવે આપણે મેઇન મુદ્દા પર આવીએ કે EMF ઇક્વેશન કઈ રીતે તમે તારવવાનું છે. તે અગત્યનો મુદ્દો છે કે જ્યારે આપણે મિકેનિકલ ડિવાઇસ છે, જેવા કે ડીઝલ એન્જિન છે,
કે જે આર્મેચર છે, ડીઝલ એન્જિન લો, સ્ટીમ એન્જિન લો, જે આર્મેચર વાઇન્ડિંગને ચલાવે છે ત્યારે તેમાંથી પોલમાં ઉત્પન્ન થતું ફ્લક્સ એ વાઇન્ડિંગ દ્વારા કપાય છે, અને વાઇન્ડિંગ દ્વારા કપાય છે ત્યારે EMF કેટલું ઉત્પન્ન થાય છે તેનું EMF ઇક્વેશન આપણે સૂત્ર તારવીશું. તો હવે આપણે જોઈએ કે EMF ઇક્વેશન કઈ રીતે તારાય છે. તો આપણે પહેલાં એના ટર્મિનલ્સ લઈ લઈશું. તો કે ભાઈ લેટ ધ ફ્લક્સ phi is equal to flux per pole in Weber, Z equal to total number of conductor, P equal to number of poles એટલે પોલની સંખ્યા, A equal to number of parallel path, N બરાબર આર્મેચરની સ્પીડ in RPM revolution per minute, EG is equal to EMF generated in any one of the parallel પાથ. હવે આપણે જોઈશું આ ટર્મ લઈ લીધા પછી કે ફ્લક્સ કઈ રીતે જનરેટ કરવાનું છે. તો કોઈ પણ મેં તમને આગળ વાત કરી કે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર કામ કરવાનું છે, તો આપણે ફેરાડેઝ લોનો મેથેમેટિકલ સ્ટેટમેન્ટ લખીશું કે EMF બરાબર ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન મુજબ EMF બરાબર d phi બાય dt. અહીંયા નેગેટિવ સાઇન આપણે ઇગ્નોર કરી છે. જુઓ, હવે આપણે જોઈશું કે આ ઇક્વેશન પરથી આપણે કઈ રીતે તારવવાનું છે કે EMF તો ઇન્ડ્યુસ થઈ ગયું, તો એક રેવોલ્યુશનને કમ્પ્લીટ કરતાં કંડક્ટર દ્વારા કપાતું ફ્લક્સ બરાબર, અહીં આગળ લખીએ કે એક રેવોલ્યુશન કમ્પ્લીટ કરતાં કંડક્ટર દ્વારા કપાતું ફ્લક્સ કેટલું થશે? તો P ગુણ્યા phi વેબર જેટલું થશે. બરાબર છે. હવે એ જ વસ્તુ તમારે, અને સમય કેટલો લાગશે? એક રેવોલ્યુશન કમ્પ્લીટ કરતાં કંડક્ટર દ્વારા કપાતું ફ્લક્સ કેટલું થયું? P ઇન્ટુ phi વેબર. તો એક રેવોલ્યુશન કમ્પ્લીટ કરતાં લાગતો સમય કેટલો હશે? તો કે ભાઈ 60/n. બરાબર, એ સેકન્ડમાં લીધું, 60 સેકન્ડ થશે ને. n માટે આપણે વિચારીએ તો 60/n થશે. બરાબર, તો આપણું EMFનું ઇક્વેશન શું થશે? જો આપણે આ સૂત્રમાં મૂકીએ, આ ઇક્વેશન નંબર 1 કહી દઈએ, ઇક્વેશન 1માં મૂકીએ તો E બરાબર શું થયું કે ભાઈ આપણો ફ્લક્સ કેટલો થયો? P ઇન્ટુ phi. બરાબર, તો P ઇન્ટુ phi, અને સમયમાં ફેરફાર કેટલો થયો? તો 60/n. તો શું થશે? 60/n. તો શું થયું? P ઇન્ટુ phi ઇન્ટુ n, કારણ કે આ અંશ છેદ અંશ થયો એટલે ઉપર જશે. આ તમારું આટલું સૂત્ર થયું. હવે આપણે જોઈશું કે આની અંદર કે નંબર ઓફ પેરેલલ પાથ આપણને આપ્યા છે. તો નંબર ઓફ પેરેલલ પાથ, ઈચ પેરેલલ પાથ એ Z/A, એટલે દરેક વાહક તમારા શ્રેણીમાં જોડેલા હશે. તો શ્રેણીમાં જોડેલા હશે તો તેના માટે શું થશે કે Z કંડક્ટર, દરેક વાહક, આપણે એવું લખીએ કે દરેક વાહક શ્રેણીમાં જોડેલા હોય અને નંબર ઓફ પેરેલલ પાથ તો કંડક્ટર Z/A થશે. તો હવે આપણું EMFનું ઇક્વેશન શું થયું? EMF બરાબર phi ZN P/60 ઇન્ટુ A. આ તમારું EMF ઇક્વેશન ઓફ DC જનરેટર થયું. હવે આપણે આના રિલેટેડ દાખલા જોઈશું. તો દાખલાની અંદર તમે રકમ વાંચો,
હાથ ચલાવો તો જ આવડશે. તો દાખલા કઈ રીતે શરૂ કરીશું? તો પહેલાં વાંચો. ધ આર્મેચર ઓફ 6 પોલ જનરેટર હેઝ 120 slots, each slot carrying 30 conductors. The armature winding is lap wound and flux developed by each pole is 0.02 Weber. The generator is driven at 1000 rpm. The calculate the EMF induced in the generator. Calculate the EMF induced in the generator. શું કહેવા માંગે છે કે આર્મેચર છે તેના 6 પોલ છે, જેમાં 120 ખાંચા છે. 120 ખાંચા છે, તેમાંથી એક ખાંચાની અંદર 30 કંડક્ટર છે. એક ખાંચામાં 30 કંડક્ટર છે અને તમારું વાઇન્ડિંગ જે છે તે લેપ પ્રકારનું છે, લેપ વાઉન્ડ કરેલું છે. તો ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એ 0.02 વેબરનું છે. તો અને જનરેટરની સ્પીડ જે છે તે તમારી 1000 rpm છે. તો તેમાં જનરેટરમાં EMF કેટલું ઇન્ડ્યુસ થયું હશે તે તમારે શોધવાનું છે, બરાબર. તો હવે આપણે ગિવન ડેટા પહેલાં લખી લઈએ કે ગિવન ડેટા શું છે. ગિવન ડેટા, બરાબર. તો પહેલું ગિવન ડેટામાં તમને શું આપ્યું છે? નંબર ઓફ પોલ્સ, એટલે P બરાબર 6. પછી તમને શું આપ્યું છે કે સ્લોટ્સ આપેલા છે. સ્લોટ્સ એટલે 120 સ્લોટ્સ આપેલા છે. કંડક્ટરની સંખ્યા તમને 30 આપી છે. નંબર ઓફ પેરેલલ પાથ એ બરાબર 6 થશે. એનું કારણ કેમ કે કારણ એ છે કે તમારું વાઇન્ડિંગ જે છે તે લેપ વાઇન્ડિંગ છે. તો લેપ વાઇન્ડિંગની અંદર યાદ રાખો હંમેશા એ બરાબર P થશે. એટલા માટે પોલની સંખ્યા અને નંબર ઓફ પેરેલલ પાથની સંખ્યા સરખી રહેશે. હવે તમારે શું કરવું પડશે? પહેલાં તમે EMFનું સૂત્ર મૂકો. EMF બરાબર phi બરાબર 60A, બરાબર છે. હવે તમે શું કરશો કે નંબર ઓફ કંડક્ટર Z બરાબર 120 ગુણ્યા 30. કેમ? કારણ કે આપણાને રકમમાં કીધું છે કે 120 ખાંચા છે, બરાબર છે. 120 ખાંચા છે અને દરેક ખાંચામાં 30 કંડક્ટર છે, બરાબર. એટલે આપણે 120 ગુણ્યા 30 કરીએ તો ટોટલ નંબર ઓફ કંડક્ટરની સંખ્યા મળી જાય આપણાને. તો શું થશે? 3600 થશે, બરાબર. હવે લેપ વાઇન્ડિંગના બરાબર એ બરાબર P થશે. તો EMFના હવે આપણે સૂત્રમાં શું મૂકીશું કે ફાઈની કિંમત આપણાને આપી દીધી છે 0.02 વેબર. તો વેલ્યુ મૂકીએ 0.02. 3600. તમને સ્પીડ આપી દીધી છે 1000 rpm. નંબર ઓફ પોલની સંખ્યા 6, 60 ગુણ્યા 6 એટલે 6 કેન્સલ, 0 બી કેન્સલ થયું, 36 થયા. એટલે E બરાબર તમે આનું સોલ્યુશન કરો તો 1200 વોલ્ટ EMF ઇન્ડ્યુસ થાય છે. તમારા DC જનરેટરમાં 1200 વોલ્ટ જનરેટ થાય છે, બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈશું. ડિટરમાઇન ધ ફ્લક્સ પર પોલ. Determine the flux per pole of a 6-pole generator required to generate the voltage is 240 volt at 500 rpm. The armature winding has 1080 conductors and are the lap connected. શું કીધું છે? તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ફ્લક્સ પર પોલ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડિટરમાઇન એટલે શોધવું. ફ્લક્સ પર પોલ તમારે શોધવાના છે ને તમને શું કીધું છે? પોલની કિંમત આપી દીધી છે કે ભાઈ 6 છે. EMF છે તમારો 240. સ્પીડ આપી દીધી છે તમને 500 rpm અને લેપ વાઇન્ડિંગ
છે એટલા માટે નંબર ઓફ પેરેલલ પાથ અને નંબર ઓફ પેરેલલ પોલ થશે. તો ચલો હવે આપણે પહેલાં ગીવન ડેટા લખી દઈએ. ગીવન ડેટા શું છે? E બરાબર 240 વોલ્ટ, P ઇઝ ઇક્વલ ટુ 6, સ્પીડ ઇક્વલ ટુ 500 RPM, Z ઇક્વલ ટુ 1080 કંડક્ટર્સ. લેપ વાઉન્ડ છે, લેપ વાઇન્ડિંગને શોર્ટમાં VWDG લખું છું. એ બરાબર શું થશે? P બરાબર 6 અને તમારે ફ્લક્સ શોધવાનો છે. બરાબર. નાઉ વી નો ધેટ કે આપણું સૂત્ર શું છે તે. વી નો ધેટ ધ EMF is equal to 5ZNP by 6T into A. 5 તમારે શોધવાનો છે તો આપણે 5ને સૂત્રનો કરતા બનાવી દઈએ. બરાબર છે. તો 5 બરાબર શું થશે? 60 into A into E છેદમાં Z into N into P. તો 60 ગુણ્યા 6 ગુણ્યા 240 થયા. છેદમાં શું થયું? કંડક્ટરોની સંખ્યા આપેલી છે, તમને સૂત્ર સ્પીડ મૂકવાની છે 500 RPM અને નંબર ઓફ પોલ્સ. બરાબર. હવે આનું તમે સોલ્યુશન લાવો, કેલ્ક્યુલેટર પર તમે ગણશો તો શું આવશે? 5 બરાબર 26.27 મિલી વેબર. આ તમારો જવાબ થયો. બરાબર છે. એટલે હંમેશા પહેલાં રકમ વાંચો અને હાથ ચલાવો. રકમ 2 વખત વાંચો, પછી તમે જુઓ કે શું આપ્યું છે, શું માંગ્યું છે અને શું શોધવાનું છે તમારે. એના માટે મારે કઈ ફોર્મ્યુલા મૂકવી પડશે. બરાબર છે. ચલો હવે આગળના દાખલા પર જઈશું. The armature of a 6-pole generator has 120 slots and each slots carrying a 30 conductors. બરાબર છે. 30 કંડક્ટર્સ આપેલા છે. લેપ વાઉન્ડિંગ છે અને ફ્લક્સ ડેવલપ બાય the each pole is 0.02 Weber. The generator is driven at 1000 RPM. બરાબર. તો ગિવન ડેટામાં તમારે શું છે પહેલાં એ લખવું પડશે. તો ગિવન ડેટા લખી કાઢો. તો સ્પીડ આપણને આપી છે 1000 RPM. P પોલ નંબર ઓફ પોલ ઇઝ 6. તમને નંબર ઓફ સ્લોટ્સ કીધા છે. નંબર ઓફ સ્લોટ્સ કેટલા છે? 120. નંબર ઓફ કંડક્ટર પર સ્લોટ્સ કેટલા છે? 30. 5 આની અંદર આપી દીધો છે 0.02 વેબર. અને લેપ વાઉન્ડ છે એટલે લેપ વાઇન્ડિંગ આપેલું છે તો A બરાબર P બરાબર 6 થશે. બરાબર. હવે તમારે શોધવાનું શું છે કે Z કંડક્ટર પહેલાં શોધવું પડશે અને EMF શોધવાનો છે કે કેટલો જનરેટ થાય છે. બરાબર. તો પહેલું ફાઇન્ડ આઉટ આપણે કરીશું ટુ ફાઇન્ડ Z. બરાબર છે. તો ટોટલ નંબર ઓફ કંડક્ટર ઇક્વલ ટુ number of slots multiply by number of conductor per slots. બરાબર. તો Z બરાબર 120 ગુણ્યા 30 થશે. તો શું થયું? 3600 થઈ ગયું. આ પહેલો જવાબ તમને મળી ગયો.
બીજું શું શોધવાનું છે? ટુ ફાઇન્ડ EMF, કેટલું EMF તમારા મશીનમાં જનરેટ થાય છે તે. તો EMF ઇઝ ઇક્વલ ટુ 5ZNP છેદમાં 60 ગુણ્યા A થશે. તો 5 તમને આપેલા છે 0.02, આપણે ઝેડની કિંમત શોધી 3600, સ્પીડ આપેલી છે 1000, નંબર ઓફ પોલ 6 છે, 60, નંબર ઓફ પેરેલલ પાથ 6 થશે કારણ કે A બરાબર P છે. તો તમારું શું જવાબ આવ્યો? આ 1200 વોલ્ટ. EMF તમારું કેટલું જનરેટ થયું મશીનમાં? 1200 વોલ્ટ જેટલું જનરેટ થયું. આ પ્રકારે તમે શોધી શકો છો સ્ટેપ બાય સ્ટેપ દાખલો. બરાબર છે. હવે આગળનો દાખલો જોઈશું કે an 8 pole armature has a 96 slot with a 8 conductor per slot. It is driven at 600 rpm. The useful flux per pole is 10 milliweber. The calculate the induced EMF in armature winding when it is lap winding is connected and wave winding is connected. આ દાખલો થોડોક અલગ છે. તમારે બે વાઇન્ડિંગ માટે શોધવાનું છે. બરાબર. તો પહેલાંમાં શું આપ્યું છે? તમારે નંબર ઓફ પોલ આપ્યો છે જે 8 છે, તમને 96 સ્લોટ્સ આપેલા છે, 8 કંડક્ટર પર સ્લોટ આપેલા છે, તમને સ્પીડ આપેલી છે, યુઝફુલ ફ્લક્સ પર પોલ આપેલું છે કે ફ્લક્સની કિંમત શું છે, EMF ઇન્ડ્યુસ ક્યારે થાય છે, તમારે EMF ઇન્ડ્યુસ શોધવાનું છે, પણ ક્યારે, કોના માટે? તો કે ભાઈ લેપ વાઇન્ડિંગ માટે પણ શોધવાનું છે અને વેવ વાઇન્ડિંગ માટે પણ શોધવાનું છે. તો ચલો આપણે પહેલાં લખી લઈએ ગિવન ડેટા. તો ગિવન ડેટા P is equal to 8, number of slots is equal to 96, number of conductor per slot બરાબર 8 and equal to, એટલે સ્પીડ આપી છે 600 rpm, 5 આપેલું છે 10 મિલીવેબર અને ની વેલ્યુ તમારે શોધવાની છે. તો પહેલાં શોધીશું ટુ ફાઇન્ડ ટોટલ નંબર ઓફ કંડક્ટર Z. તો Z માટે શું છે? નંબર ઓફ સ્લોટ્સ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ કંડક્ટર પર સ્લોટ્સ. તો શું થયું? 96 મલ્ટીપ્લાય બાય 8 એટલે શું આવશે? 768. આ ઝેડની કિંમત થઈ. બીજું ફાઇન્ડ આઉટ કરવાનું છે ફોર લેપ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ માટે શું હોય છે? નંબર ઓફ પેરેલલ પાથ બરાબર નંબર ઓફ પેરેલલ પોલ. બરાબર છે. તો E બરાબર 5ZNP છેદમાં 60A. બરાબર. હવે E ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 10⁻3. કેમ એવું? કારણ કે મિલીવેબર આપેલું છે. તો મિલી એટલે શું થયું? 1 મિલી બરાબર 10⁻³ થશે. એટલે 10 ગુણ્યા 10⁻3 ગુણ્યા 768 ગુણ્યા શું થશે? એનની કિંમત 600 આપી છે, પોલ 8 આપ્યા છે, 60 ગુણ્યા પોલની કિંમત 8 છે એટલે નંબર ઓફ પેરેલલ પાથ પણ 8 થશે. બરાબર. આનું તમે સાદું રૂપ આપો, કેલ્ક્યુલેટર પર ગણો તો છેલ્લે તમને મળશે 76.8 વોલ્ટ ફોર લેપ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ માટે તમારો EMF કેટલો ઇન્ડ્યુસ થાય છે? તો કે ભાઈ 76.8 વોલ્ટ જેવો ઇન્ડ્યુસ થાય છે. હવે ત્રીજા માટે તમે જોશો ફોર વેવ વાઇન્ડિંગ. વેવ વાઇન્ડિંગ માટે શું થશે સૂત્ર? કારણ કે એ બરાબર 2 લેવાના છે ને આની અંદર વેવ વાઇન્ડિંગ માટે, એટલા માટે E બરાબર 5ZNP/60 ×
એ. તો શું થશે? 10 × 10⁻³ બરાબર 600 એ સ્પીડ છે તમારી. 768 નંબર ઓફ કંડક્ટર્સ ટોટલ તમારા, અને નંબર ઓફ પોલ તમારા 8, અને 60 × 2, કારણ કે એ બરાબર 2 લેવાના છે. તો આનું તમે સાદું રૂપ આપશો, છેલ્લે તમને શું મળશે? 307.2 વોલ્ટ. આ તમારો શું થયો? જવાબ થયો. તો આ રીતે તમે શોધી શકો છો. લેપ વાઇન્ડિંગ માટે તમારું EMF કેટલું જનરેટ થયું? 76.8. એવી જ રીતે વેવ વાઇન્ડિંગ માટે તમારું કેટલું જનરેટ થયું? તો કે ભાઈ 307.2. તમે જોયું હતું કમ્પેરિઝનમાં, આપણે જ્યારે થિયરી ચલાવી ત્યારે શું જોયું હતું કે ભાઈ લેપ વાઇન્ડિંગ હતું ત્યારે તેમાં એનો વોલ્ટેજ ઓછો હોય છે, EMF ઇન્ડ્યુસ થાય છે ત્યારે, અને જ્યારે વેવ વાઇન્ડિંગમાં કરંટ ઓછો હોય છે અને વોલ્ટેજ વધારે હોય છે, જે તમે આ દાખલા પરથી જોઈ શકો છો કે ભાઈ લેપ વાઇન્ડિંગમાં તમારો વોલ્ટેજ ઓછો આવે છે, જ્યારે વેવ વાઇન્ડિંગમાં તમારો વોલ્ટેજ વધારે આવે છે. એટલે તમારું થિયરિટિકલી અને મેથેમેટિકલી બંને તમારું પુરવાર અહીંયા થઈ જાય છે. બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈશું. શું આપ્યો છે કે a 4-pole generator having a wave wind કરેલું છે, વેવ વાઇન્ડિંગ છે, આર્મેચર વાઇન્ડિંગ has a 52 slots. Each slots contain 20 conductors. બરાબર. What will be the voltage generated in the machine when the driven at 1500 rpm, assuming the flux per pole to be 7.0 milliweber. એટલે શું મિનિંગ થયો આનો? 4 પોલ આપેલા છે, 52 સ્લોટ્સ આપેલા છે તમને, 20 કંડક્ટર આપેલા છે કે ભાઈ 52 ખાંચા છે અને દરેક ખાંચાના અંદર 20 કંડક્ટર છે. એટલે ટોટલ કંડક્ટરની સંખ્યા આપણે શોધવાની. જનરેટરની સ્પીડ 1500 rpm આપેલી છે અને ફ્લક્સ આપણને આપેલો છે 7 મિલીવેબર. તો હવે આપણે શોધીશું કે EMF કેટલો જનરેટ થાય છે તે. તો ગિવન ડેટા લખીએ. given data, તો number of poles P equal to 4, number of conductor per slot બરાબર 20, number of slots 51, speed 1500 rpm, અને ફ્લક્સ પર પોલ 5 એ 7 મિલીવેબર છે. તો તમારે EMF શોધવાનો છે જનરેટરનો. બરાબર. તો હવે આપણે જોઈશું કે ભાઈ EMF બરાબર 5ZNP બરાબર 60 × A. બરાબર. પહેલાં આપણે Z શોધવો પડશે, કારણ કે નંબર ઓફ ખાંચા છે અને એના કંડક્ટર આપેલા છે આપણાને. તો 51 × કેટલા થશે? 20, એટલે કેટલા આવશે ટોટલ કંડક્ટર? 1020. હવે આપણે સૂત્રમાં મૂકીશું EMFના કે ફાઈની કિંમત છે 7 મિલીવેબર, એટલે 7 × 10⁻³ કંડક્ટર છે તમારા 1020. સ્પીડ તમને આપેલી છે 1500 rpm, નંબર ઓફ પોલ 4 છે, 60 તમારા એ છે, અને નંબર ઓફ પેરેલલ પાથ માટે આપેલું છે A બરાબર 2. કેમ A બરાબર 2? કારણ કે અહીંયા આગળ તમને રકમમાં આપી દીધું છે કે વેવ વાઇન્ડિંગ છે, એટલે નંબર ઓફ પેરેલલ પાથ A = 2. બરાબર. તો EMF G એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. G આના માટે મૂક્યો છે આ, તો કે ભાઈ જનરેટરનો EMF. બરાબર. એટલે EG લખું, E લખું, બધાનો મિનિંગ એક જ રહેશે. હવે આને તમે સાદું રૂપ આપો કેલ્ક્યુલેટર પર, તો છેલ્લે તમને જવાબ મળશે 357 વોલ્ટ. આ તમારો જવાબ થયો. બરાબર છે. હવે આપણે આગળનો દાખલો જોઈશું, છેલ્લો, કે 4 પોલ
1200 RPM generator with lap wound armature has 65 slots and 12 conductor per slots. The flux per pole is 0.02 Weber. Determine the EMF induced in the armature. એટલે 4 પોલ આપેલા છે, 1200 RPM એની સ્પીડ છે, લેપ વાઉન્ડ કરેલા છે, 65 તમારા ખાંચા છે અને 12 કંડક્ટર પર સ્લોટ, એટલે દરેક ખાંચામાં 12 કંડક્ટર આપેલા છે. બરાબર. તો હવે આપણે જોઈશું કે ગિવન ડેટા કઈ રીતે લખાય તે. ચલો, ગિવન ડેટા. નંબર ઓફ પોલ્સ બરાબર 4. નંબર ઓફ પેરેલલ પાથ એ બરાબર પી થશે કારણ કે લેપ વાઇન્ડિંગ છે. લેપ વાઇન્ડિંગ બરાબર. સ્પીડ આપેલી છે તમને, કેટલી આપી છે સ્પીડ? 1200 RPM. ફ્લક્સ પર પોલ 5 આપેલું છે, 0.02 વેબર. બરાબર. અને તમારે જનરેટરનો EMF શોધવાનો છે. બરાબર. તો ફાઇન્ડ આઉટ કરીશું પહેલાં નંબર ઓફ કંડક્ટર. આ બધામાં શોધવાનું હોય કારણ કે ખાંચા જ આપ્યા હોય ને દરેક ખાંચામાં કેટલા કંડક્ટર છે એવું કીધું હોય તો તમારે ટોટલ નંબર ઓફ કંડક્ટર તમે આવી રીતે શોધી શકો છો. Z ઇઝ ઇક્વલ ટુ 65 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 780. એ તમારા Z બરાબર 780 થયા. બરાબર. હવે તમે જોશો EG ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 5ZNP/60 ઇન્ટુ A. 0.02 ફ્લક્સની કિંમત, ઝેડની કિંમત 780, સ્પીડ એટલે 1200, નંબર ઓફ પોલ 4, 60 અને એ બરાબર પી છે એટલે 4 આવશે. તો શું થયું? તમારે આનું સાદુરૂપ તમે આપો તો છેલ્લે તમે શું ફાઇન્ડ આઉટ કરશો? તો કે ભાઈ વોલ્ટેજ તો 312 વોલ્ટ તમારા જનરેટ થાય છે. આ રીતે તમે દાખલા ગણી શકો છો. હવે આપણે જોઈશું કે તમે દાખલા કઈ રીતે ગણ્યા EMF ઇક્વેશન પરથી. આ દાખલા તમને પરીક્ષાલક્ષી પણ અગત્યના છે, NCVTના વિદ્યાર્થીઓ માટે ખાસ, કે ઇક્વેશન આપ્યું હોય તો તમારે દાખલા વાંચો, પહેલાં રકમ વાંચો, પછી શું આપ્યું છે, શું માંગ્યું છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. પહેલાં એ લખી લેશો તો તમે સરળતાથી દાખલા પણ ગણી શકશો. આજે આપણે જોયું કે DC જનરેટર કઈ રીતે વર્ક કરે છે, EMF ઇક્વેશન જોયું અને તેના દાખલા જોયા. તમને તમારો ખૂબ ખૂબ આભાર કે જે તમે મને જોયું, અને તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. થેન્ક યુ.